ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ શ્લોક ક્રમાંક 14. આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને કહ્યું છે કે પીઠ, મસ્તક અને ડોકને સીધા અને અચળ રાખીને, આમ તેમ ન જોતા, નાસિકાના અગ્રભાગને જોઈને, સ્થિર નજર કરીને શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈને સાધના કરવા માટે બેસવું જોઈએ. હવે આ શ્લોકમાં ભગવાન બિછાવાના અને બેસવાના આસનની વિધિ બતાવીને હવે આ શ્લોકમાં ભગવાને ફળ સહિત સગુણ સાકારના ધ્યાનનો પ્રકાર બતાવે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. પ્રશાંતાત્મા વિગતભીર્બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃસંયમ્ય મચ્ચિત્તો યુક્તો આસીત મત્પરઃ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો પ્રશાંત આત્મા એટલે કે સમ્યક રીતે શાંત અંતઃકરણનો, વિગતભીઃ નિર્ભય, બ્રહ્મચારી વ્રતે એટલે કે જે બ્રહ્મચારીના વ્રતમાં, સ્થિત છે, યુક્ત એટલે કે સાવધાન ધ્યાન યોગી, સંયમ એટલે સંયત કરીને, મચ્ચિત્ત મારામાં ચિત્ત જોડો, મત્પરઃ મારા પરાયણ થઈને, આસિત એટલે ધ્યાનમાં બેસે છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી મનને વશ કરી મારામાં ચિત્ત લગાવીને મારામાં પરાયણ બનીને સમાધિનિષ્ઠ થઈને બેસવું જોઈએ. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે પ્રશાંત આત્મા એટલે શું, કે જેનું અંતઃકરણ રાગ દ્વેષથી રહિત છે તે પ્રશાંત આત્મા છે. જેનો સાંસારિક વિશેષતા પ્રાપ્ત કરવાનો અને રિદ્ધિ સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય ન હોઈને ફક્ત પરમાત્માની પ્રાપ્તિનો જ દ્રઢ ઉદ્દેશ્ય હોય છે. રાગ અને દ્વેષ દૂર થતાં આપોઆપ શાંતિ આવી જાય છે, કે જે સ્વતઃ સિદ્ધ છે. એ સ્વતઃ સિદ્ધ શાંતિને પ્રાપ્ત કરવાવાળાનું નામ જ પ્રશાંત આત્મા છે. વિગતભીઃ એટલે કે નિર્ભય, શરીરને હું અને મારું માનવાથી જ રોગનો, નિંદાનો, અપમાનનો, મરવાનો વગેરેનો ભય ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે મનુષ્ય શરીરની સાથે હું કે મારાપણાની માન્યતાને છોડી દઈએ છીએ ત્યારે તેનામાં કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો, કારણ કે તેના અંતઃકરણમાં એ ભાવ દ્રઢ થઈ જાય છે કે આ શરીરને જીવવું હશે તો જીવશે અને તેને કોઈ મારી નથી શકવાનું, અને આ શરીરને મરવું હશે તો મરશે જ, પછી તેને કોઈ બચાવી શકવાનું નથી. આવી રીતે પરમાત્માની તરફ ચિત્ત વૃત્તિ હોવાથી પોતાનું કલ્યાણ થઈ જાય છે. બ્રહ્મચારી વ્રતે સ્થિત. અહીં બ્રહ્મચારી વ્રતનું તાત્પર્ય કેવળ વીર્ય રક્ષા સાથે જ નથી, પરંતુ બ્રહ્મચારીના વ્રતની સાથે છે. જેવી રીતે બ્રહ્મચારીનું જીવન ગુરુની આજ્ઞા અનુસાર સંયત અને નિયત હોય છે, તેવી જ રીતે ધ્યાન યોગીઓએ પણ પોતાનું જીવન સંયત અને નિયત રાખવું જોઈએ. મનઃ સંયમ્ય મચ્ચિત્ત. ભગવાન કહે છે કે મનને સંયત કરીને મારામાં જ લગાડી દેવું જોઈએ, એટલે કે ચિત્તને સંસાર તરફથી સર્વથા હટાવી દઈને કેવળ ભગવાનના સ્વરૂપના ચિંતનમાં, ભગવાનની લીલામાં, ગુણ, પ્રભાવ, મહિમા વગેરેના ચિંતનમાં જ જોડી દેવું જોઈએ. એટલે કે સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના
વગેરેને લીધે મનમાં જે કંઈ પણ સંકલ્પ અને વિકલ્પ રૂપે ચિંતન થાય છે તેનાથી મનને હટાવી દેવાનું અને ભગવાનમાં પરોવી દેવાનું. ભગવાન કહે છે કે કેવી રીતે મારામાં તમે ચિત્ત લગાડશો. જો તમને ભૂતકાળનું કંઈ યાદ આવી જાય તો ત્યારે તમારે એમ સમજવાનું છે કે આ ઘટના અત્યારે નથી. અને જો ભવિષ્યની વાત યાદ આવી જાય કે આવું મારે કરવાનું છે તો તે પણ અત્યારે નથી. તો અત્યારે શું છે? તો જે વર્તમાન પરિસ્થિતિમાં જે છે તેમાં જ રહીને ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણું લક્ષ્ય પરમાત્માના ચિંતનનું છે, સંસારના ચિંતનનું નહીં. જે સંસારનું ચિંતન થઈ રહ્યું છે તે સંસાર પહેલાં ન હતો, પાછળથી રહે નહીં ને અત્યારે પણ નથી. પરંતુ જે પરમાત્માનું ચિંતન કરવાનું છે તે પરમાત્મા પહેલાં પણ હતા, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે જ. આવું વિચારીને સંસારની વસ્તુ વગેરેના ચિંતનથી મનને દૂર કરીને પરમાત્મામાં જોડી દેવું જોઈએ. આ સિદ્ધમત પરહ એટલે કે કેવળ ભગવત પરાયણ થઈને બેસવું. ઉદ્દેશ્ય, લક્ષ્ય કે ધ્યેય કેવળ ભગવાનનું જ રહે. ભગવાન સિવાય કોઈ પણ સાંસારિક વાસના, આસક્તિ, કામના, સ્પૃહા, મમતા વગેરે ન રહે. એને જ કહેવાય છે આસિત મત પરહ. આજે બસ આપણે અહીં આટલું જ કરીએ. આજે શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. બીજું આપણે આવતીકાલે 15મો શ્લોક લઈશું. જો આપને આ વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય માતાજી. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.